નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज आपणे द्वितीय सत्रांत कसोटी एटले 20/4/2024 रोज धोरण 6 नी अंदर सामाजिक विज्ञान विषयनी जे कसोटी लेवानी छे एटले के जे प्रश्नपत्र लेवायुं छे एनुं संपूर्ण सोल्यूशन आपणे आ विडियोनी अंदर जोवाना छीए। जो तमे हजी सुधी आ चेनलने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब कर देजो अने साथे साथे बेल आइकन पण दबावी देजो, जेना कारणे अमारा दरेक नवा विडियोनी अपडेट छे ए आपने मळती रहे। तो चलो आपणे वात करीए हवे प्रश्न 1 नी, जेमां तमारे विकल्पोमांथी साचो विकल्प शोधीने जवाब लखवानो छे। तो सौथी पहेलो प्रश्न, त्रिपिटक ग्रंथो कया धर्म साथे जोडायेला छे? तो जवाब आवशे बौद्ध। पछी बीजुं छे, जैन धर्ममां कुल केटला तीर्थंकरो थई गया? तो जवाब आवशे ए 24। त्रीजुं छे, महावीर स्वामीना मते मानव समाजનું સૌથી મોટું દૂષણ શું છે? તો અહીંયા કને જવાબ આવશે ડી, હિંસા। ચોથું છે, ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં આવેલું એક ગણરાજ્ય કે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો તે કયું ગણરાજ્ય છે? તો જવાબ આવશે એ, કપિલવસ્તુ। પાંચમું છે, જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધે સૌપ્રથમ કયા સ્થળે ઉપદેશ આપ્યો હતો? તો જવાબ આવશે સારનાથ। છઠ્ઠું આવશે, જો તમે જૈન ધર્મ વિશે જાણવા માંગો છો તો તમે નીચેનામાંથી કયા ગ્રંથનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે ડી, આગમ ગ્રંથો। સાતમું છે, ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો જવાબ આવશે એ, વૈશાખી પૂર્ણિમાના દિવસે। આઠમાની અંદર મહાવીર સ્વામીએ પોતાનો ઉપદેશ લોકોને કઈ ભાષામાં આપ્યો હતો? તો જવાબ આવશે સી, પ્રાકૃત અને અર્ધમાગધી। ચલો, આ રીતના આપણે 8 જે ઓપ્શન છે એ તમે અહીંયા કને ટીક કરીને તમને આપી દીધેલા છે। તમે જોઈ શકો છો, તમે પણ પેપરમાં આ જ રીતના સાચા જવાબો આપેલા હશે। चलो આપણે વાત કરીએ હવે પ્રશ્ન 2 ની। તો નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યામાં તમારે સૌથી પહેલું છે, પુષ્પગુપ્તે સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જૂનાગઢમાં ખાલી જગ્યા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો જવાબ આવશે સુદર્શન। મેગસ્થનીસે લખેલા પુસ્તક ખાલી જગ્યામાંથી મગધ સામ્રાજ્યની જાણકારી મળે છે? તો જવાબ આવશે ઇન્ડિકા। ત્રીજું છે, ખાલી જગ્યા ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો? તો ચંદ્રગુપ્ત બીજો। ચોથું છે, સમ્રાટ અશોકે ખાલી જગ્યાના યુદ્ધ પછી શસ્ત્રનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો? જવાબ આવશે કલિંગ। સમ્રાટ હર્ષવર્ધને ખાલી જગ્યા વિદ્યાપાઠને નિભાવવા માટે 100 જેટલા ગામો ભેટમાં આપ્યા હતા? તો જવાબ આવશે નાલંદા। તો આ રીતના તમે દરેકે દરેક ખાલી જગ્યાઓ છે અહીંયા આપણે પૂરી આપેલી છે। આપણે વાત કરીએ પ્રશ્ન 2 ની, જેમાં ખરા ખોટા કરવાના છે। તો તમે જોઈ શકો છો, પહેલું છે, ચાણક્યએ અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી હતી? સાચું। મૌર્ય યુગમાં લશ્કર ખાતાના ઉપરી સેનાની તરીકે ઓળખવામાં આવતો હતો? સાચું। ગુપ્ત યુગ દરમિયાન રાજા કુલ ઉત્પાદનનો 3જો ભાગ કર તરીકે વસૂલી લેતા હતા? તો ખોટું। કાલિદાસને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે? એ સાચું છે। ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્રસ્થાને હતો? સાચું। મૌર્ય યુગના વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ પ્રાંત તરીકે ઓળખાતું હતું? એ ખોટું। તો આ રીતના તમે સાચા ખોટા છે એ તમે જોઈ શકો છો। આપણે અહીંયા સાચા ખોટા તમને આપી દીધેલા છે। એના પછી વાત કરીએ આપણે પ્રશ્નના જવાબની। તો સૌથી પહેલો પ્રશ્ન છે, ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે અને કયા કયા? તો એ સૌથી પહેલાનો જવાબ આવશે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, લલિત કલા અને નિદર્શન કલા। તફાવત આપવાનો છે બીજા પ્રશ્નમાં, ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય। તો આ તમે અહીંયા કને જોઈ શકો છો, આપણે લખ્યું છે 2 નંબર આપીને કે ધર્મને લગતું સાહિત્ય હોય તો તેને ધાર્મિક સાહિત્ય કહે છે, દાખલા તરીકે 4 વેદ, અને જે સાહિત્યમાં ધર્મની બહારનું વિષયવસ્તુ હોય તેને ધર્મોત્તર સાહિત્ય કહે છે, દાખલા તરીકે કાવ્યો, નાટકો વગેરે। પછી તમારે કારણ આપવાનું છે કે પ્રાચીન ભારતમાં આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ પ્રવર્તમાન હતી? તો અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ, દર્શન, શિક્ષણ વગેરે। ચોથું છે, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો કે પ્રવાસીઓ આવ્યા હતા? તો મેગેસ્થનીસ, ટોલોમી, ફાહિયાન અને યુઆન સાંગ। એના પછી છે, પ્રાચીન સમયમાં ભારતથી સ્થળ માર્ગે અને બંદરોના માધ્યમથી કઈ કઈ ચીજવસ્તુઓની આયાત નિકાસ થતી હતી? તો નિકાસની અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, સોનું, ચાંદી, અને આયાતની અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડું। તો આ રીતના તમારે અહીંયા કને પ્રશ્નના જવાબ જે છે 5 પ્રશ્ન છે પૂછેલા છે, 5 પ્રશ્નના જવાબ આપણે અહીંયા કને સરળતાથી આપી દીધેલા છે, જે તમે અહીંયા કને જોઈ શકો છો। અને આ વિડીયો જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી લેજો અને સ્ટોપ કરી અને આ પ્રશ્નના જવાબ છે એ બરાબર ધ્યાનથી તમે વાંચી લેજો, અથવા તો તમારી નોંધપોથીમાં એને ઉતારી લેજો, જેના કારણે તમે જે જવાબો લખ્યા છે એ જ જવાબો એવા ને એવા જવાબો અહીંયા કને છે કે નહીં, જેના કારણે તમને માર્ક્સ છે પૂરેપૂરા મળી શકે એ તમે ખાસ અહીંયા કને જોઈ લેજો। ચલો, એના પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન 4 ની, જેમાં તમને વર્ગીકરણ કરવાનું હતું ગેડ પર્વત અને ખંડ પર્વતની અંદર। પહેલા પ્રશ્નમાં તો આપણે અહીંયા કને ગેડ પર્વત કયા કયા આવશે તમે અહીંયા કને જોઈ શકો છો। ગેડ પર્વતની અંદર આવશે હિમાલય અને આલ્પ્સ, જ્યારે ખંડ પર્વતની અંદર શું આવશે? તો સાતપુડા અને નીલગિરી। તો આ રીતના આપણે અહીંયા કને એનું વર્ગીકરણ પણ
સરસ રીતે કરી દીધું છે. ચલો બીજું, જે ભૂમિભાગ ચારે બાજુએથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને શું કહેવાય છે? તેનું એક ઉદાહરણ આપો. તો જે ભૂમિભાગ જળમાર્ગથી ઘેરાયેલો હોય એને ટાપુ કહેવામાં આવે છે. અને ઉદાહરણ તરીકે આપણે પિરોટન ટાપુ છે, લક્ષદ્વીપ ટાપુ છે એ લઈ શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, પર્વતો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો પર્વતોના ઘણા બધા ઉપયોગો છે. તમે કોઈ પણ ઉપયોગ છે અહીંયા કને સરળતાથી તમે તમારી જાતે લખી શકો છો. એના પછી વાત કરીએ કે કારણ આપો. મેદાન પ્રદેશો માનવી માટે ખૂબ ઉપયોગી છે. તો અહીંયા પણ એ જ રીતના તમને અહીંયા કને આપેલું છે કે મેદાન પ્રદેશો શું કામ કેવી રીતના ઉપયોગમાં આવે છે એ પણ તમે સરળતાથી લખી શકશો. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જે છે અહીંયા તમે જોઈ લેજો. એના પછી વાત કરીએ 4B. તો તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલી વિગતો છે એ તમારે દર્શાવવાની છે. તો આપણે નકશામાં એની વાત કરી લઈશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રશ્ન 5ની. આ સંજ્ઞા ઓળખાવાની છે નકશામાં. તો સૌથી પહેલાં આવશે નકશાની ઉત્તર દિશા, બીજું છે દીવાદાંડી અને ત્રીજું છે પોલીસ સ્ટેશન. આ રીતના તમે સંજ્ઞાઓ ઓળખાવી શકો છો. પછી અહીંયા કને રેલમાર્ગ અને નદી જે છે અને જિલ્લાની સીમા હોય તો કેવી રીતના દર્શાવાય છે એ પણ તમે અહીંયા કને રૂઢ સંજ્ઞા છે એ તમારે દોરવાની છે. તો તમે અહીંયા કને જોઈ શકો છો આપણે એને દોરી અને આપી દીધેલું છે. તો આ રીતના આ સંજ્ઞાઓ જે છે એ નકશાની અંદર દર્શાવવામાં આવે છે. ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 6ની. બંધ બેસતા જોડકા જોડો. તો સૌથી પહેલાં આવશે ગ્રામ પંચાયત, એની સામે આવશે સરપંચ. નગરપાલિકા તો શહેરી પ્રશાસન. જિલ્લા પંચાયત તો તમારો જવાબ આવશે પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર. અને કલેક્ટર તો આવશે જિલ્લા ન્યાયાધીશ. અને તાલુકા વિકાસ અધિકારી એટલે તાલુકા પંચાયતના વહીવટી વડા. તો આ રીતના તમે આ પ્રશ્ન જે છે એ સરળતાથી તમે અહીંયા કને જોઈ શકો છો. પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 છે એ મોટા પ્રશ્ન છે, જેને તમે તમારા શબ્દોમાં તમારી ભાષામાં તમે એના જવાબ લખ્યા જ હશે એટલે તમને ખ્યાલ જ હશે. એ આપણે એની ચર્ચા કરતા નથી. તો અહીંયા આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી છીએ. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત.